નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સ્ટેન્ડ અપ કોમેડિયન કૃણાલ કામરા વિરુદ્ધ સોમવારે બપોરે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ત્યારે મુંબઈ પોલીસે કામરા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 353 અનુસાર અને 356 અનુસાર કેસ નોંધ્યો છે. હાલ મહારાષ્ટ્રના રાજકારણ પર કામરાનો વિડીયો વિવાદમાં આવ્યો છે. વિડીયોમાં કૃણાલે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેનું નામ લીધા વિના તેમની મજાક ઉડાવી હતી. રવિવારે આ વિડીયો સામે આવ્યા બાદ શિંદે જૂથના શિવસેના કાર્યકરો રોષે ભરાયા હતા. રવિવારે મોડી રાત્રે મોટી સંખ્યામાં સમર્થકો મુંબઈ સ્થિત યુનિકોન્ટિનેન્ટલ ઓફિસ પહોંચ્યા હતા અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો અહીં શૂટ કરવામાં આવ્યો છે. શિવસેનાના સમર્થકોએ સ્ટુડિયોમાં તોડફોડ કરી અને આ પછી તે ફરિયાદ નોંધાવવા માટે ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમની માંગ છે કે કૃણાલ કામરાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કામરાના શોના સ્ટુડિયો અને હોટેલમાં તોડફોડ કરવા બદલ શિવસેનાના 40 કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદમાં બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટના રોપડા નજીક વટવા વિસ્તારમાં બની હોય, જ્યાં અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. મળતી માહિતી અનુસાર બે પિલર વચ્ચે સ્લેબને જોડવાનું કામ કરતી એક મહાકાય ક્રેન અચાનક તૂટી પડી હતી, જેના કારણે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ ક્રેન દુર્ઘટનાની અસર રેલવે સેવાઓ પર પણ પડી છે. વટવા અમદાવાદ વચ્ચેની ડાઉન લાઇન પર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે, જેના કારણે આજે મુંબઈ, વડોદરા અને અન્ય માર્ગો પર જતી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 11 અન્ય ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી હતી અથવા તેમનું સમયપત્રક બદલવામાં આવ્યું છે. રેલવે વિભાગ દ્વારા આંશિક રીતે અને સંપૂર્ણ રીતે રદ કરાયેલી ટ્રેનોની યાદી જારી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં ખનીજ માફિયા અને પોલીસ વચ્ચેની કથિત મિલીભગતનો પર્દાફાશ થવા પામ્યો હતો. એક પ્રમાણિત પ્રાંત અધિકારી હરીશ મકવાણાના સ્ટિંગ ઓપરેશન દ્વારા આ પર્દાફાશ થયો છે. આ ઘટનાએ જિલ્લાના પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. ચોટીલા નજીક દેવસર ગામ પાસે ડેપ્યુટી કલેક્ટર દ્વારા હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડમ્પરનું પાયલોટિંગ કરી રહેલી એક કાર પકડાઈ, જેના ચાલકનો મોબાઈલ જપ્ત કરી તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં એક ઓડિયો ક્લિપ મળી આવી હતી, જેમાં રૂપિયાની લેતી દેતી અને ખનીજ ચોરીને લગતી વાતચીત સામે આવી હતી. આ ઓડિયોમાં લીંબડી ડીવાયએસપીના નામથી સેવ કરેલા નંબર સાથેની વાતચીત હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ઉલ્લેખ હતો કે રૂપિયા લેનાર વ્યક્તિની ગાડીને ક્યાંય રોકવામાં આવી નથી. આ વ્યક્તિ લીંબડી ડીવાયએસપીનો વહીવટદાર હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ત્યારે ડમ્પર ચાલકો પાસેથી ઉઘરાણી થતી હોવાની વાત પણ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ થઈ હતી. આ ઘટના બાદ ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું, જેના કારણે પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાએ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી અને પોલીસના કથિત હફતારાજનો પર્દાફાશ કર્યો છે, જેના કારણે સ્થાનિક વહીવટી અને પોલીસ તંત્ર પર ગંભીર સવાલો ઊભા થયા છે. જી સાહેબ, આજે ઓડિયો ક્લિપો વાયરલ થઈ છે અને એમાં પોલીસ સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, તો શું કહેશો? સમગ્ર બનાવમાં એસડીએમ શ્રી ચોટીલાને અમુક ઇસમો પોતાની રેકી કરતા માલુમ પડેલા, જેની તપાસ કરતા ઇસમો ભાગી ગયેલ અને તેના કબજામાંથી મળેલા મોબાઈલ અને મોબાઈલમાંથી મળેલા રેકોર્ડિંગમાં પોલીસ અધિકારીઓના નામથી જે સેવ કરેલા નંબર હતા. આ બાબતે જણાવવાનું કે આ નંબરો જોતા આવા કોઈ નંબરો પોલીસ અધિકારીઓના નામે નોંધાયેલા નથી તેમના કર્મચારીઓના નામે નોંધાયેલા. એ સિવાય આમાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ રણજીતસિંહ નામનો કર્મચારી, તો એવો કોઈ કર્મચારી જિલ્લા એલસીબીમાં આવો કોઈ કર્મચારી કોઈ ફરજ બજાવતો નથી. જેથી આ પ્રાથમિક તથ્યો અને પ્રાથમિક કારણો ઉપરથી આ નિષ્કર્ષ ઉપર એસડીએમ શ્રી ચોટીલા આવેલ હોવાનું જણાઈ આવે છે. એક
સિનિયર તથા જવાબદાર અધિકારી તરીકે અન્ય સિનિયર અને જવાબદાર અધિકારી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવાના અભાવે આક્ષેપાત્મક અથવા કોઈ તેમની ટીકા ટિપ્પણી કરવી વ્યાજબી જણાતી નથી મને. તેઓએ આવા નિવેદનો દૂર રહેવું જોઈએ. આ બાબતે સર્વગ્રાહી તપાસ કરી અને તપાસના અંતે આવું કોઈ નિવેદન કરવું જોઈએ એવું મારું માનવું છે. સાહેબ, આમાં કોઈ બદનામી લક્ષીના દાવા કે એવું કંઈ થશે ખરું? એ અધિકારીનો અંગત મામલો છે. અધિકારી આ બાબતે ઈચ્છે તો એને બદનક્ષીકારક જણાતું હોય તો તે બાબતે દાવો કે એવું કરી શકે. આ અંગે સાહેબ આપના દ્વારા કોઈ ખુલાસા લેવામાં આવશે ખરા? આ બાબતે ઇન્કવાયરી શ્રી નિકુંજ પટેલ ડીવાયએસપી SC સેલનાઓને સોંપવામાં આવેલ છે અને તેમાંથી હકીકતલક્ષી તથ્યો બહાર આવશે ત્યારે આપ સૌને આ તથ્યોની વિગતવાર માહિતી આપવામાં આવશે. ગઈકાલે રાત્રે અમુક મીડિયાના મિત્રોથી અને અમુક બીજા પ્રાઇવેટ વ્યક્તિઓ દ્વારા એક મને માહિતી મળેલી, જેમાં અમુક વિડીયો જે છે એ મીડિયાના ગ્રુપમાં મૂકવામાં આવેલા હતા. એ સિવાય સ્ક્રીનશોટ અને સાથે એક લખાણ મૂકવામાં આવેલું હતું. આ જે વિડીયો, સ્ક્રીનશોટ અને લખાણ જે છે પોતે પ્રાંત અધિકારી ST મકવાણા સાહેબ જે છે એમના દ્વારા મૂકવામાં આવેલું હતું. લખાણમાં એવું હતું કે ખનીજ માફિયા પ્રશાંત કુમાર સાથે ડીવાયએસપી લીંબડીની વાતચીત અને એની સાથે જે સ્ક્રીનશોટ હતા એમાં એક નંબર ઉપર દેખાય છે ને એ નંબર જે છે એ ડીવાયએસપી લીંબડી તરીકે સેવ કરવામાં આવેલો છે. સાથે સાથે કોલની જે છે એ તમામ હિસ્ટ્રી જે છે એમાં સ્ક્રીનશોટમાં દેખાય છે. જે કથિત નંબર જે છે એ મારો નથી. આ સિવાય મારી સાથે જોડાયેલા મારા ઓફિસના માણસો અથવા મારા ડિવિઝનના જે પોલીસ કર્મચારી અધિકારી છે એમાંથી પણ કોઈનો નંબર નથી. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રુ કોલરમાં તપાસ કરતા એવું જાણવા મળેલું છે કે એમાં પણ ડીવાયએસપી લીંબડી તરીકે એ નંબર બતાવે છે. જિલ્લામાં ખાણ ખનીજની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઘણા બધા જે આવા વ્યક્તિઓ છે કે જે પોતે આ રીતે નંબર સેવ કરતા હોય છે. આ સિવાય ઘણા બધા એવા બીજા પણ પ્રાઇવેટ વ્યક્તિઓ છે કે જે અલગ અલગ નામથી પોતે જે છે એ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજનેતાના નામથી પોતાના નંબરો સેવ કરતા હોય છે. પ્રાથમિક દ્રષ્ટિએ અમને પણ એવું લાગે છે કે આવા જ કોઈ વ્યક્તિએ પોતે આ નંબર જે છે એ રાખેલો હોય સેવ કરીને અને એના લીધે ટ્રુ કોલરમાં બતાવતું હોય. બીજું આ વ્યક્તિ જે છે એની આગળની તપાસ ચાલુ છે કે ખરેખર કોણ વ્યક્તિ છે અને એની બીજી જે પણ નંબરની ડિટેલ્સ શું છે. સાથે સાથે એમાં એક ઓડિયો રેકોર્ડિંગ પણ જે વિડીયોમાં જે મૂકવામાં આવેલું છે એ ઓડિયો રેકોર્ડિંગમાં પણ એ સામેની વ્યક્તિ સાથે જે આ પ્રશાંત કુમાર છે એની સાથે વાતચીત કરે છે. એમાં પણ એમની જે વાતચીત છે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મારો અવાજ નથી. બીજું, મારી સાથે જોડાયેલા કોઈ પણ સ્ટાફના વ્યક્તિઓ અથવા એમના જે પણ અમારા બીજા જે પોલીસ કર્મચારીઓ છે એનો પણ કોઈનો અવાજ નથી. આ ઉપરાંત પ્રશાંત કુમાર કરીને જે વ્યક્તિ જે એમના દ્વારા પકડવામાં આવેલો છે એ વ્યક્તિને પણ હું ઓળખતો નથી. એની સાથે મારે ક્યારેય વાતચીત થયેલી નથી કે એનો નંબર પણ મારી પાસે નથી અને અમે બીજી કોઈ પણ રીતે પણ સંપર્કમાં હોય એવું પણ નથી. આ સમગ્ર બાબતે જ્યારે મારા ધ્યાનમાં આવેલું તો એના આધારે અમે અમારા ઉપરી અધિકારીઓને આ બાબતે જાણકારી આપેલી છે અને જ્યારે સૌ પ્રથમ આ બનાવ બન્યો તો પોતે પ્રાંત અધિકારી ચોટીલા જે ST મકવાણા સાહેબ છે એમના દ્વારા મારી સાથે કોઈ વાતચીત કે વેરિફિકેશન થયેલું નથી અથવા આ જે પણ બાબત થઈ છે એના બાબતે પણ મને જાણકારી નથી. તો એના આધારે જ મેં અમારા જિલ્લાના માનનીય DIG સાહેબ શ્રી ગિરીશ પંડ્યા સાહેબને એક સુઓ મોટો એક રિપોર્ટ કરેલો છે કે જેમાં આ જે પ્રાઇવેટ વ્યક્તિ જે ડીવાયએસપી લીંબડી તરીકે જે પોતાની ઓળખાણ આપે છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેને તપાસ આપવામાં આવે અને બીજું જે પણ પ્રાંત અધિકારી દ્વારા જે પણ ઓડિયો અથવા તો સ્ક્રીનશોટ મૂકેલા છે એમાં પણ જે એલિગેશન થયેલા છે એના બાબતે પણ તપાસ થાય. જેના અનુસંધાને માનનીય DIG સાહેબ શ્રી દ્વારા એક ઇન્કવાયરી પણ આપવામાં આવેલી છે કે જે ઇન્કવાયરીના મારફતે આ તમામ બાબતોની તપાસ થશે અને જે પણ વિગતો એમાં એમના દ્વારા આપવામાં આવેલી છે એની પણ તપાસ થઈ અને જે પણ આ બાબતેના ફેક્ટ છે એને બહાર લાવવામાં આવશે. રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. ઉપલેટામાં શહીદ દિવસ નિમિત્તે શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. ડેમોક્રેટિક યુથ ફેડરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર મશાલ રેલી કાઢી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
23 માર્ચ એટલે કે શહીદ દિવસ આપણા ભારત દેશમાં 23 માર્ચના રોજ આપણા દેશ માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું છે આવા વીર શહીદોના દેશભરમાં યાદ કરવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પણ દર વર્ષે ડેમોક્રેટિક યુથ ફેડરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ સંખ્યામાં યુવાનો, બાળકો, મહિલાઓ સહિત તમામ આગેવાનો દ્વારા મશાલ રેલી યોજવામાં આવી હતી. શહીદ સ્મારકોએ ફૂલહાર અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી શહીદ દિવસની ઉજવણી કરાઈ હતી. ત્યારે ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો સહિત શહીદ ભગતસિંહ અમર રહોના નારાથી ગુંજી ઉઠ્યા હતા. ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાનો સ્થાપક પ્રમુખ છું. ભગતસિંહે ભારતનો જન્મદી નવજવાન સંઘની જે સ્થાપના કરી હતી એ વિચારધારા ઉપર આ સંગઠન કામ કરે છે. દેશની આઝાદીમાં જે ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યા હતા એમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજોએ ફાંસીને બાછડે ચડાવી અને તેમને બલિદાન આપ્યું હતું. આ ભગતસિંહનું બલિદાન આ દેશમાં એવા પ્રકારની સમાજ વ્યવસ્થા આવે, માનવીનું માનવી દ્વારા અને દેશનું દેશ દ્વારા શોષણ બંધ થાય અને સૌને શિક્ષણ મળે, સૌને કામ મળે, સૌને રોજગાર મળે, દેશમાં મફત આરોગ્ય મળે. આ પ્રકારની એમની વિચારધારા મુજબની સમાજવાદી વિચારધારાની એ સમાજ વ્યવસ્થા ઈચ્છતા હતા. આજે કમનસીબ એ કહી શકાય કે આજે આ દેશમાં જે પ્રકારે કંપનીઓનું રાજ ચાલી રહ્યું છે અને આ દેશની અંદર કોર્પોરેટ કંપની પરસ્ત નીતિઓને કારણે ખાનગીકરણ થઈ રહ્યું છે. શિક્ષણનું ખાનગીકરણ હોય, આરોગ્યનું ખાનગીકરણ હોય, નોકરીનું ખાનગીકરણ હોય, આ તમામ ખાનગીકરણથી આ દેશ બરબાદ થાય. આ દેશના ખેડૂતો, મજદૂરો અને શ્રમિકોને આજે રોજગારી તૂટી રહી છે. આ દેશની આ હાલતમાંથી જો ભગતસિંહનો જે માર્ગ છે, જનવાદીનો માર્ગ છે, એ સમાજવાદીનો માર્ગ છે, એ માર્ગે આવનારા સમયમાં આપણા સૌના અધિકાર માટે આપણે લડવું પડશે. આજે ભગતસિંહનું 40મું મશાલ સંઘર્ષ હતું અને આ મશાલ સંઘર્ષમાં ઉપલેટાના તમામ ભાઈઓ, બહેનો, નવયુવાનો, વિદ્યાર્થીઓ બહુ બહોળી સંખ્યામાં જોડાય છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. આ પરંપરા આ ઉપલેટાની એક આગવી પરંપરા છે અને આગવી પરંપરામાં સૌ હોશે હોશે આવે છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. રિપોર્ટર ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા. ગીર સોમનાથ સાસણ ગીર નજીક એલસીબી દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોય ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા, જેમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હોય 55 પૈકી 8 જુગારીઓ અગાઉ પણ અનેક વખત જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે. ત્યારે કડીનો ગેમ્બલર ભાવિશ નામનો શખ્સ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો હતો. ત્યારે હાલ જુગારધામ ઝડપાયો હોય રોકડ રકમ 28.54 લાખ સહિત 4 વિદેશી દારૂની બોટલ, 70 જેટલા મોબાઈલ ફોન અને 15 જેટલી કાર સહિત 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બાતમીના આધારે એલસીબી પોલીસે આ જુગારધામ ઝડપી પાડ્યું હતું અને આ જુગારધામ પર ત્રાટકી હતી. રાજકોટના કુવાડવા નજીક પીપળિયા ગામે આવેલી એક ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી જવા પામી હતી. ફૂડ કંપનીમાં લાગેલી આગમાં રાજકોટથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 4 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હતા. પીપળિયા ગામ ખાતે 108ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારે સ્થાનિક ઔદ્યોગિક ફાયર ટેન્કર દ્વારા પણ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરતા જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. જોકે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સાંપડ્યા નથી. ઐતિહાસિક નગરી વડનગરમાં આજે એક ભવ્ય ધાર્મિક ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. વડનગર ખાતે બિરાજમાન હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે એટલે કે સોમવારે ભક્તિભાવ સાથે કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રવાસન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા લેઝર લાઇટિંગ શોનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડનગરના હાટકેશ્વર મહાદેવ પટાંગણમાં 3 દિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવના ભાગરૂપે યજ્ઞશાળાની સ્થાપના, સુવર્ણ શિખરનું અનાવરણ અને લેઝર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સુવર્ણ શિખર બનાવવામાં 1 કિલો 400 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને પૂર્ણ કરવા લગભગ 12 મહિનાનો સમય લાગ્યો છે. આજે સવારથી જ વડનગર તેમજ આજુબાજુના ગામોના હજારો ભક્તોએ હાટકેશ્વર મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. સંસ્થાના ટ્રસ્ટીએ જણાવ્યું કે આજે રાત્રે લેઝર લાઇટ શોની શરૂઆત કરવામાં આવશે, જે પ્રવાસીઓ અને ભક્તો માટે એક ખાસ આકર્ષણ બનશે. આ ઉપરાંત મહાદેવ સંસ્થા દ્વારા પ્રવાસીઓ માટે જમવા, રહેવા સહિતની તમામ સુવિધાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આજના દિવસે સમગ્ર હાટકેશ્વર મહાદેવ પરિસર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર. શું કહેશો દાદા, આજે વડનગરની અંદર એક ઐતિહાસિક દિવસ બન્યો? વડનગર તો ઐતિહાસિક નગર છે અને અવારનવાર અહીંયા પૂજન અને સારા કાર્યો થતા હોય અને વડનગર સાથે સંકળાયેલા સમગ્ર ભારતની અંદર જે લોકો રહે છે એ લોકો માટે વડનગર એ તીર્થસ્થાન છે અને એ બધા રેગ્યુલર વડનગર આવતા હોય છે, મહાદેવમાં પૂજા અર્ચન કરતા હોય છે અને એ રીતે જ આજનો આ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે. વડનગર હજુ પણ વિકાસની હરણફાળ ભળી રહ્યું છે, એ માટે આપ શું કહેશો? વડનગરનો અધિકાર છે. વડનગરનો અધિકાર એ રીતે છે કે નરેન્દ્રભાઈ સમગ્ર ભારતની જવાબદારી સંભાળશે અને વડનગરના વતની છે તો પોતાના ગમને ભૂલે નહીં. શું કહેશો, આજે સુવર્ણ શિખરનું શું એ કરવામાં આવ્યું? આપના માધ્યમથી હાટકેશ્વર દાદાના સાનિધ્યમાં આજે સુવર્ણ શિખર ભૂપેન્દ્રભાઈ આપણા સીએમ શ્રીએ ખુલ્લું મૂક્યું અને લોકોના આનંદની લાગણી થઈ અને આજનો દિવસ એ હાટકેશ્વર મહાદેવ માટે બહુ મહત્ત્વનો દિવસ રહ્યો. કેટલું સોનું અંદર વપરાયેલું છે અને કેવી રીતે દાતાઓએ દાન કર્યું છે? સોનું 1 કિલો 400 ગ્રામ જેટલું વપરાયું છે અને 1 ગ્રામથી માંડીને 250 ગ્રામ સુધી દાતાઓએ સહયોગ કર્યો છે અને એના એ લોકોના મદદથી જ આજે સુવર્ણ શિખરનું લોકાર્પણ થઈ ગયું. સાથે સાથે લાઇટિંગ શોનું પણ અહીંયા મુખ્યમંત્રી દ્વારા શુભારંભ કરવાનો, એની તૈયારીઓ કેવી અને કેવી રીતે એનો શો શરૂ કરવામાં આવશે? ગુજરાત પ્રવાસન દ્વારા લાઇટ શો એન્ડ સાઉન્ડનું બધું તૈયાર જ છે અને આજથી જ ખુલ્લું મૂકી દીધું છે એટલે આજ રાતથી પણ ચાલુ થઈ જશે અને લોકો એના નિહાળી શકશે. શું કહેશો, આજે સુવર્ણ શિખરનું અનાવરણ કરવામાં આવ્યું વડનગરની પાવન ભૂમિ ઉપર શ્રી હાટકેશ્વર દેવાધિદેવ શ્રી હાટકેશ્વર મહાદેવ ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ સમગ્ર નાગરિક જ્ઞાતિના કુળદેવતા દેવસ્થાન ઉપર સુવર્ણ કળશ 1 કિલો 400 ગ્રામનું જે બનાવવામાં આવેલું હતું તેનું શ્રી ભૂપેન્દ્ર મહેતા સાહેબ અને પટેલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. આગામી સમયમાં શું પ્લાન છે મહાદેવ ટ્રસ્ટ તરફથી? નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનનીય વડાપ્રધાનશ્રી તરફથી સંસ્થાને જે સહકાર મળતો આવ્યો છે અને હાલ પણ ચાલુ છે ભૂપેન્દ્રભાઈ સરકાર સાહેબનો, એના અનુસંધાને જે પણ કાર્યો વિકાસના કર્યા છે એ કાર્યોને આગળ વધારતા રહેવા. હાલ જે સુવર્ણ શિખર બનાવવામાં આવ્યું છે એ નિજ મંદિર આખું સુવર્ણથી જેમ અંબાજીનું થયું એવી રીતે હાટકેશ્વરનું થાય એ માટેના સંસ્થાના પ્રયત્નો ચાલુ છે. અહીંયા કઈ કઈ સેવાઓ અત્યારે ચાલુ છે મહાદેવ ટ્રસ્ટમાં? અહીંયા સવારે કોઈ પણ યાત્રી આવે તો એના માટે ચા પાણીની વ્યવસ્થા, ભોજનાલયની વ્યવસ્થા, યાત્રી નિવાસમાં રાત્રિ રોકાવાની વ્યવસ્થા, સવારે સેવા પૂજા, દેવસ્થાનમાં ઉઠી આરતી પછી સેવા પૂજા. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયાની રાહબરી હેઠળ મહેસાણા જિલ્લાની પત્રકારોની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો, જેમાં મહેસાણા જિલ્લાના અધ્યક્ષ તરીકે સમાચાર મેં આગે દૈનિકના તંત્રી અરવિંદભાઈ સાધુ તેમજ મહામંત્રી તરીકે વિસનગરના અશ્વિન પંચાલ તેમજ મંત્રી તરીકે કડીના ભૂપેન્દ્રભાઈ ગોસ્વામી, આ ત્રણેય પત્રકારોની 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી હતી.
આ મીટિંગમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હાજરી આપી હતી અને પત્રકારોના હિત અને રક્ષણની જવાબદારી જાહેર મંચ પર લઈ પત્રકારોનો જોશ અને ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમનો શ્રેય રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવાડિયાને જતો હોય. તેમના માર્ગદર્શનથી ગુજરાતમાં 33 જિલ્લાઓ અને ભારતના 22 રાજ્યોમાં તેમની અધ્યક્ષતા નીચે ચાલી રહેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માધ્યમથી તેઓ ગુજરાતમાં તેમજ ભારતના દરેક રાજ્યના પત્રકારોના હિત અને રક્ષણ માટે કાર્યરત હોય તેમનો પણ આ તકે વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. જૂનાગઢથી ભેસાણને ખજૂરી હડમતિયા સુધીનો સ્ટેટનો મુખ્ય માર્ગનું મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા જે કામ ચાલી રહ્યું છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનો આગેવાનો દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે. જૂનાગઢથી ભેસાણ અને ખજૂરી હડમતિયાનો સ્ટેટનો મુખ્ય માર્ગનું કામ મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા ચાલી રહ્યું હોય રોડની બંને સાઈડો ખોદી કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેવું તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રા અને વિશાળ હડમતિયાના માજી સરપંચ મનસુખભાઈ વાઘેલા દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આ રોડ રસ્તા માટે અંદાજિત 60 કરોડથી વધારે રકમ ફાળવેલી હોય તો આ રકમનો સદુપયોગ થાય તેવું ભેસાણની જનતા ઈચ્છી રહી છે. પરંતુ આવા કોન્ટ્રાક્ટરોને કામ આપી સરકારનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. આવા જાગૃત આગેવાનો અને આજુબાજુના ગામના સરપંચોની અનેક વખત તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રાને ફરિયાદો મળી છે. પરંતુ આવા કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને કોઈ પણ જાતની ફિકર નથી. આ કામ માટે મુખ્ય માર્ગનું કામ સારું અને ગુણવત્તાવાળું થાય તેવું આગેવાનો ઈચ્છી રહ્યા છે. પરંતુ અધિકારીઓની મિલીભગતને લઈ આક્ષેપો થઈ રહ્યા છે. રોડની સાઈડમાં વીજના પોલો અને મોટા ઝાડ રોડની બંને સાઈડ ઉપર વચ્ચોવચ્ચ હોવા છતાં આ કામ આગળ વધારવામાં આવી રહ્યું છે અને સાથે ચોકલી પાસે નર્મદા પાણીના એરવાલ બરોબર વચ્ચે હોય તે તમામ બાબતોને અધિકારીઓને દેખાતું નથી અને બંને સાઈડો ખોદી કાંકરી પાથરી દેવામાં આવી છે, જેમાં ડબલ લેયરમાં કામ કરી રોડ ઉપર પાણીનો છંટકાવ અને રોલર હંકારવાનું હોય છે. પરંતુ ક્યાં પાણી છાંટે છે ને ક્યાં રોલર હાંકે છે અને રાત્રિના સમયે ઓમ કોલેજથી લઈ અને ગોપાલગઢ સુધી જે કાંકરી પાથરવામાં આવી હતી તે રાત્રિના કોઈ અધિકારીઓ કે સુપરવાઇઝર હાજર ન હોય અને પોતાની રીતે કાંકરી પાથરી કામ ચલાવી દેવામાં આવ્યું છે. ત્યારે આ કામ સરકારની ગાઈડલાઈન મુજબ થતું નથી, જેની જાણ ભાજપ તાલુકા પ્રમુખે RMBના સાહેબોને ટેલિફોનિક જાણકારી કરી હતી. પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી અને સાથે સાથે વિશાળ હડમતિયા, પાટલા અને મેદરડા વચ્ચે જે નાના પુલિયા અને ડાયવર્ઝનનું જે કામ થયું છે તેમાં તંત્ર દ્વારા કે કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ જાતના બેનરો કે રેડિયો પટ્ટીઓ મારવામાં આવતી નથી. આવી જગ્યાએ અકસ્માતો મોટા પાયે થવાનો ભય રહે છે અને જે ડાયવર્ઝનો કાઢવામાં આવ્યા છે તેમાં નિયમ મુજબ પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી અને આવતા જતા ભેસાણની જનતા અને કાયમી નોકરી ઉપર જતા કર્મચારીઓને ધુમ્મસ માથે ઉડે છે અને છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન અપાતું નથી. વિશાળ હડમતિયાના માજી સરપંચ મનસુખભાઈ વાઘેલાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે પુલિયા બનાવવામાં આવે છે તેમાં નિયમ મુજબ લોખંડ પાથરવામાં નથી આવતું અને તેવી અનેક રજૂઆતો અધિકારીઓને કરે છે, છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. અને મનસુખભાઈ વાઘેલાએ એવું પણ જણાવ્યું છે કે આમાં મધુરમ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મોટી મિલીભગત હોય તેવું જણાઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને જે મેદપરા ગામના બસ સ્ટેન્ડમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાઈડો ખોદી નાખવામાં આવી છે, જેને 15 દિવસથી કોઈ પણ જાતનો કાર્યવાહી કરવામાં આવી નથી અને અધૂરું કામ મૂકી આગળ કામ ચાલુ કરી દીધું છે, જેને લઈ ગામના વેપારી ભાઈઓ અને ગ્રાહકોને મોટી તકલીફો પડતી હોય પરંતુ આવું અધિકારી અને કોન્ટ્રાક્ટરોનું દેખાતું નથી. માટે આ આગેવાનોએ જો તાત્કાલ કામ ઝડપથી શરૂ કરાવવામાં નહીં આવે તો આ કામ 2 વર્ષ સુધી પણ પૂર્ણ થશે નહીં.
તેવું ભેસાણના ભાજપ તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રાએ જણાવ્યું હતું. અને આ તમામ રોડ રસ્તાની માહિતી તેઓ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે તેવું પણ જણાવ્યું હતું. અને મનસુખભાઈ વાઘેલાએ એવું પણ કહી દીધું છે કે મધુરમ કન્સ્ટ્રક્શન અગાઉ પણ વિવાદો સાથે જોડાયેલું હોય તો પણ આવી એજન્સીને કામ આપી દેવામાં આવે છે. અને એવી પણ માંગણી કરી હતી કે મધુરમ કન્સ્ટ્રક્શન એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકી દેવી જોઈએ એવી માંગણી કરી હતી. જો આ કામ ગુણવત્તાવાળું નહીં થાય તો તમામ સરપંચોની સાથે રાખી અને ઉપલી કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રાએ જણાવ્યું હતું. મારું નામ મનસુખભાઈ વાઘેલા, માજી સરપંચ વિસળ હળમતિયા. આજે વર્ષોથી જે ભેસાણ તાલુકાના લોકો અને આતુરતાથી જે રાહ જોતા હતા કે ભેસાણ ચોકડીએથી ઠેઠ હળમતિયા ચોકડી સુધીનો જે ભેસાણ હાઈવે પહોળો કરી અને મોટો કરવામાં આવે તેની તમામ ધારાસભ્યોથી લઈ જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, તમામ લોકોની રજૂઆતોને ધ્યાને રાખી અને સરકારશ્રીએ આજથી 2 થી 3 વર્ષ પહેલાં મંજૂર કરવામાં આવેલ છે અંદાજે 60 કરોડ જેવી માતબર રકમ, અને જેનું કામ આજે મધુરમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલું હોય અને આ કામ ચાલુ કરવામાં આવેલું છે. પરંતુ આવડા મોટા પેકેજની અંદર PWD કે કાર્યપાલક ઇજનેર ડોકો પણ કાઢતા નથી. કામની અંદર એવો મોટો ભ્રષ્ટાચાર ચાલુ હોય કે જે સાઈડો ખોદવામાં આવે છે એ સાઈડો ઉપર ટ્રાફિકના નિયમોને એક બાજુ મૂકી કોઈ રેડિયમ પટ્ટી કે રેડિયમ ડોગલા રાખવામાં આવતા નથી. રાતે 2 વ્હીલરો કે નાના વાહનોવાળા ખાડામાં ઘરી જાય અને અકસ્માત થાય છે. છતાં આવી રજૂઆતો હોવા છતાં કોઈ સામું જોતા પણ નથી. જ્યારે PGVCLના મોટા મોટા પોલ અને જંગલ ખાતાના મોટા ઝાડવા પણ આજે જે કટિંગ કરવામાં આવ્યા નથી અને કામ ચાલુ છે. અમુક જગ્યાએ જે જગ્યા મળતી નથી, જે ચોમાસાનું ખેતરોનું પાણી જે સાઈડમાં નિકાલ કરવામાં આવે છે એ નિકાલને ભરી દેવામાં આવે છે. તો મારો પ્રશ્ન એ છે કે જ્યારે પાછો ચોમાસું આવશે તો આ પાણી ક્યાં આવશે? રોડ ઉપર કોઈ એન્જિનિયરના એવા નક્કર પ્લાનિંગ નથી કે પોલો હટાવી લેવા, ઝાડવા કપાવી નાખવા અને પછી કામ કરવું. અલગ અલગ જગ્યાએ કામ કરતા આવે છે. એ કામની અંદર જે કાંકરી ભરવામાં આવે છે અત્યારે અડધો પોણો ફૂક્યો મોટો, છતાંય એની ઉપર રોલિંગ નથી થતું, એને પાણી છાંટવામાં નથી આવતું. જ્યાં જ્યાં પુલની વ્યવસ્થા અહીંયા વિસળ હળમતિયા પાટીએ આપ જોઈ રહ્યા છો ત્યાં પુલ પાડી દેવામાં આવ્યું ને જેને PCC કરીને લોખંડ બાંધવામાં આવ્યું. એ લોખંડ ખરેખર મારા ધાર્યા મુજબ એસ્ટિમેટ જોયો નથી, પણ 4 ને ગાળે હોવું જોઈએ, એને બદલે 8 ને 6 ને ગાળે લોખંડ બાંધવામાં આવે છે. આની ઉપર જે કાંઈ સુપરવાઇઝરો આવે છે પણ એ સુપરવાઇઝરો ખાટલા ડાળીને નિરાંતે સૂતા હોય છે, કારણ કે મધુરમ કન્સ્ટ્રક્શનવાળા પાસે તેને ટકાવારી મળી જતી હોય છે. તો મારે તો સરકારશ્રીને અને એવી નિવેદન છે કે આપણા ધારાસભ્ય તો છે નહીં વિસાવદર વિધાનસભા, પણ ધારાસભ્યો, સંસદ સભ્યને આપણી રજૂઆત અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી સુધી આપની ચેનલથી આ મારો અવાજ પહોંચાડો કે જે લોકોના હિત માટે, લોકોના કલ્યાણ માટે વર્ષોથી જે રાહ જોતા હતા આની મોટી જે પટ્ટી થાય ભેસાણની, અને એ કામ આજે 60 કરોડ જેવું માતબર રકમ હોય અને એમાં કોઈ એન્જિનિયર ડોકું પણ કાઢતા ન હોય, કામની રીતે ચાલુ હોય. જ્યાં ડાયવર્ઝન કાઢવામાં આવે આપ જોઈ રહ્યો છો ત્યાં ડંબરિયું ઉડે છે, ક્યારે અકસ્માત થાય નક્કી નથી. ત્યાં પાણી છાંટવામાં આવતું નથી. રોલિંગ કરીને ખરેખર પાણી છાંટવું જોઈએ સવારે અને સાંજે. તો એ નિયમો નહીં, ટ્રાફિકના નિયમો એક બાજુ મૂકી દીધા. આવડી ગટરો છતાંય ક્યાંય રેડિયમ પટ્ટી નથી. અકસ્માત થશે એ રાહ જોઈને તંત્ર બેઠું છે, ત્યાર પછી કદાચ પગલાં લે. તો હું આપની ચેનલના માધ્યમથી એટલું કહેવા માગું છું માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીને, આપણા મુખ્યમંત્રીશ્રીને અને વહીવટીતંત્ર જાગી અને આવડું મોટું આ પેકેજનું કામ ચાલુ હોય તો આને તાત્કાલિક એક સમિતિ બનાવી યોગ્ય તપાસ કરી અને યોગ્ય ગુણવત્તાવાળું કામ થાય અને સરકારશ્રીએ જે ફાળવેલી રકમ છે એને નાણાંનો સદુપયોગ થાય એવી આપ ભેસાણ તાલુકાના સમગ્ર નાગરિકો વતી મારી વિનંતી છે. જય હિન્દ. ખાસ કરીને ડાયવર્ઝનનું શું છે? ડાયવર્ઝનમાં કેટલા ટાઈમ ત્યાં ખોદીને બેઠા છે ખાધે? ડાયવર્ઝન માનો આ ડાયવર્ઝન તો કદાચ 2 મહિના થઈ ગયા, આપણે પાછળ જોઈ રહ્યા છીએ. હમણાં તાજેતરમાં પાટલા પાસે એક ડાયવર્ઝન કાઢ્યો છે, ત્યાં પણ મહિનો જેવું થઈ જાય. ત્યાર પછી આગળ આપણે અહીંથી આગળ જઈએ તો એ સાઈડમાં ડાયવર્ઝન છે. તો ત્યાર પછી મેંદપરા વિસ્તાર છે ને ત્યાં વેપારીઓ છે, દુકાનો છે,
હવે દુકાનોની સાઈડો હાવ ખોદી નાખી છે, પણ છતાં ભરવામાં નથી આવ્યું કે રોલિંગ નથી થયું, કાંકરીમણી પાથરી દેવામાં પણ હલાતું નથી. આવી પરિસ્થિતિ એના વેપારીઓને મુશ્કેલી થાય, વેપાર ધંધા ભાંગી જાય, આવી પરિસ્થિતિઓ છે. છતાંય વહીવટી તંત્ર કદાચ આ કામ મોટું છે એટલે સમય લાગશે, એમાં ના નથી, પણ પ્લાનિંગ સાથે જે કામ થવું જોઈએ એ કામ થતું નથી, અને એસ્ટિમેટ મુજબ જે કામ થવા જોઈએ થતા નથી. મધુરમ કન્સ્ટ્રક્શન વિશે શું કહેશો તમે? મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા આ કામ રાખવામાં આવ્યું છે એવું મને જાણવા મળ્યું, પણ મધુરમ કન્સ્ટ્રક્શન એક મોટો ભ્રષ્ટાચાર આદરતું હોય, અને આવા કામની અંદર આવડા પેકેજની અંદર જાણી કોઈ નીતિ ને નિયમોને એક પર મૂકી એસ્ટિમેટ. મારું નામ પ્રવીણ સોજિત્રા, ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ. જૂનાગઢથી ખજૂરી હડમતિયા ચોકડી સુધી જે રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે, એમાં સરકારશ્રી દ્વારા 60 કરોડ કરતાં પણ વધારે રકમ ફળવાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આ કામ શરૂ થયું છે, પણ કામની ગતિ ખૂબ ધીમી છે, ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. અવારનવાર આ બાબતે ટેલિફોનિક અધિકારી શ્રીઓને પણ અમે રજૂઆત કરેલી છે. બીજું કે હાલમાં જે રસ્તો છે આવી જ રીતે કામ ચાલે તો આ 2 વર્ષે કામ પૂર્ણ થાય. તો હું મીડિયાના માધ્યમથી કોન્ટ્રાક્ટરને પણ કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે જે આગળના ખાડા બુરવાના છે જૂના રસ્તા ઉપર, એ તાત્કાલિક ધોરણે ખાડા બુરી અને નાલા પુલિયાનું કામ પણ ઝડપથી પૂરું થાય. બીજું કે જ્યાં જ્યાં ડાયવર્ઝનો કાઢવામાં આવ્યા છે ત્યાં અકસ્માત ન થાય એના માટે ડાયવર્ઝનના લેબલો મારી અને એના સ્ટેન્ડ ઊભા કરી અને ડાયવર્ઝન દેખાવતું એક બોર્ડ પણ બનાવવું પડે અને મુકાવવું પડે. બીજું કે જ્યારે બાજુમાં સાઈડ પોળી કરવામાં આવે અને ખોદાણ કરી એની ઉપર રોલિંગ કરી પછી જ કાંકરી નાખવાની છે, તો ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે, મેં અધિકારીને વિડીયા સાથે મોકલેલું છે કે ભાઈ રોલિંગ આંકા વગર પથ્થર પાથરી અને એની ઉપર રોલ હાકે છે, વખતો વખત પાણી ચાટવાનું છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અધિકારીઓને કોઈ પણ કોન્ટ્રાક્ટર સાથે ગમે એ પ્રકારનો સંબંધ હોય, આમાં અમે ચલાવી નહીં લઈએ. સરકારશ્રી ખૂબ મોટી ગ્રાન્ટો રોડ રસ્તા માટે ફાળવી રહી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી સરકારની પણ છબી ખરડાઈ રહી છે. આ તમામ ફરિયાદો પુરાવા સાથે આવતા સમયમાં જો સુધારો કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબના ધ્યાને મૂકી જે તે વિભાગના જે તે જવાબદાર અધિકારી ઉપર કાર્યવાહી કરવા માટે અમે ભેસાણ તાલુકાનું મંડળ અને આજુબાજુના ગામના સરપંચોને લઈ અને અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરશું. બીજું કે હું મીડિયાના માધ્યમથી સરપંચો અને આગેવાનોને પણ વિનંતી કરું છું કે તમારા ગામને નજીક કંઈ પણ રસ્તાનું કામ ચાલતું હોય, ક્યાંય પણ નબળું દેખાય તો મને જાણ કરજો. આધાર પુરાવા માટે વિડીયો ફોટા પાડી લેજો. નબળું કામ ચલાવી જ નથી લેવાનું. કોન્ટ્રાક્ટર નબળું કામ કરીને જતા રહ્યા, બીજા ત્રીજા વર્ષે રસ્તો તૂટી જાય પછી 4-5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ગાળો ખાવી પડે છે. ખરેખર તો આ કોન્ટ્રાક્ટર અને અધિકારીની ભૂલ છે, નહીં કે સરકારની. એટલે ક્યાંય પણ ચલાવી નહીં લઈએ. એટલે કોન્ટ્રાક્ટરને મનમાં કાંઈ ભ્રમ હોય કે અમે આમ કરી લઈએ આમ તેમ કરી લઈએ, એવું કાંઈ થશે નહીં. અમે આધાર પુરાવા સાથે શ્રી મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ કરી અને તમારી તમામ ઉપર કાર્યવાહી કરાવશું. રોડ નબળો થાય છે ખરા, પણ છતાં એમાં જીબીના થાંભલાને વન વિભાગના ઝાડવાન કટિંગ નથી થયું, એનું શું કહેશું? હવે એમાં જીબીના અધિકારી સાથે પણ હું આજે વાત કરી લઈશ, અને વચ્ચે જ્યાં રોડની જગ્યા વધારવામાં આવે છે ત્યાં જીબીનો પોલ ઊભો હોય તો કેવી રીતે રોલિંગ ચલાવી શકે. એટલે ત્યાં પણ નબળી કક્ષાનું કામ થાય તો તાત્કાલિક ધોરણે આરએનબીના અધિકારીની જવાબદારી છે કે તમામ જગ્યા સાઇડલાઇન ક્લિયર કરાવી અને રસ્તાનું કામ ઝડપથી અને મજબૂત થાય. ગામના બસ સ્ટેન્ડનો ખોદી નાખ્યા છે તે તાત્કાલિક કરવામાં નથી આવતું ને રાજનીતિના માણસોનો કરવામાં આવે છે, એનું શું કારણ? હા, તમારી વાત સાચી. મેંદપરા ગ્રામ પંચાયતના સરપંચ અને મેંદપરા ગામના ઘણા આગેવાનોના અમને પણ ફોન આવ્યા છે. ગામના બસ સ્ટેન્ડ પાસે ખોદાણ કરેલું એમને છેલ્લા 8-10 દિવસથી આ પડેલું છે કે એનાથી વધારે સમય થઈ ગયો છે, તો એને તાત્કાલિક ત્યાં હલનચલન થઈ શકે, અવર જવર થઈ શકે એવી વ્યવસ્થા કરી અને ત્યાં એટલું વ્યવસ્થિત કરી આપવું જોઈએ. આ પણ એક અધિકારીની જ જવાબદારી છે. અધિકારીને પણ આ બાબતે અમે સૂચના આપશું, કહેશું. રિપોર્ટર કાસિમ હોતી સાથે ચક્રવાત ન્યૂઝ, જૂનાગઢ.